આજે આપણે બનાવીશું દાબેલી, એ પણ કચ્છની ઠંડી દાબેલી બતાવીશું અને એક આપણે ગુજરાતી સ્ટાઇલમાં જે બનાવીએ છીએ કાંદા અને ડુંગળીવાળી એ પણ બતાવીશું. તો એના માટે આપણે મસાલો પણ બનાવવાના છે દાબેલીનો, ખાટી મીઠી ચટણી અને લસણની પણ ચટણી બનાવવાના છે. તો વિડીયોને પૂરો જોજો, સ્કીપ ના કરતા. એના મસાલા માટે આપણે પેન મૂકવાનું છે. પેન ગરમ થાય એટલે 2 ચમચી સૂકા ધાણા, 1 ચમચી વરિયાળી, 1 ચમચી જીરું, અડધી ચમચી કાળા મરી, 2 ઇંચ આપણે તજનો ટુકડો લેવાનો છે, 2 થી 3 ચક્રફૂલ અને 4 થી 5 લવિંગ લેવાના છે. અહીંયા મોટી ઇલાયચીનો પણ તમે ઉપયોગ કરી શકો છો. 3 તીખા મરચાં લીધા છે સૂકા લાલ. અહીંયા 2 મિનિટ મસાલાને સરસ શેકવાનું છે ધીમા ગેસે અને ઠંડો પડવા દઈશું. તો મસાલો આપણો સરસ ઠંડો પડી ગયો છે તો આપણે એને પીસવાનો છે. બાકીના મસાલા એડ કરીશું. 2 મોટી ચમચી સૂકું નાળિયેર એડ કરવાનું છે, ડેસિકેટેડ કોકોનટ, ટેસ્ટ પ્રમાણે મીઠું, લાલ મરચું આપણે એડ કરવાનું છે અહીંયા તીખાસ પ્રમાણે, અને 2 મોટી ચમચી આપણે ખાંડ એડ કરવાની છે. બધી જ વસ્તુને સરસ પીસીને એનો પાવડર બનાવવાનો છે. ખૂબ જ સરસ એવી દાબેલી બનીને તૈયાર થાય છે જો તમે ઘરે આ રીતે બનાવો તો, અને એકદમ ઓછા ખર્ચામાં બનીને તૈયાર થાય છે. તો અહીંયા હવે આપણે ખાટી આંબલીની ચટણી બનાવીશું, ગળી ખાટી મીઠી. તો એના માટે આપણે આંબલીને 1 કલાક ગરમ પાણીમાં પલાળીને રાખી હતી અને સરસ આપણે હાથ વડે મેશ કરીને એને પલ્પ નીકાળી લઈશું એનો બધું જ. તો બધું આપણે પલ્પ નીકાળીને કઢાઈમાં લઈ લીધો છે. તો એને ગરમ કરવા મૂકી દઈશું ગેસ પર. અહીંયા આપણે અડધો કપ ગોળ લેવાનો છે. તમે અહીંયા ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તો અડધી ખાંડ અડધો ગોળ એ રીતે પણ કરી શકો છો. ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે. પણ હું અહીંયા બધો જ ગોળ એડ કરીશું કેમ કે ગોળ ખાવા માટે ખૂબ હેલ્ધી હોય છે. તો અહીંયા આપણે પાણી સરસ આપણું ચટણીનું ઉકળવા માંડે પછી બાકીના મસાલા આપણે અહીંયા એડ કરવાના છે. તો સરસ આપણી ચટણી અહીંયા ઉકળી ગઈ છે. તો અહીંયા આપણે બાકીના મસાલા એડ કરી લઈએ. તીખું મરચું એડ કરીશું, કશ્મીરી મરચું એડ કરીશું 1 ચમચી, ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે, અડધી ચમચી સૂંઠ પાવડર એડ કરીશું અને અડધી ચમચી કાલા નમક. બધા જ મસાલાને સરસ આપણે મિક્સ કરી લેવાના છે અને 2 થી 3 મિનિટ આપણે ઉકાળવાની છે મસાલા એડ કર્યા પછી આપણે અડધી ચમચી આપણે કોર્નફ્લોર લેવાનો છે અને એમાં પાણી એડ કરીને સ્લરી બનાવવાની છે. અહીંયા આપણે 2 ચમચી આપણે જે મસાલો બનાવીને રાખ્યો છે દાબેલીનો એ પણ એડ કરી દેવાનો છે અને સરસ મિક્સ કરી લેવાનું છે. અને આપણે જે સ્લરી બનાવીને રાખી હતી કોર્નફ્લોરની એ પણ એડ કરી દેવાની છે જેથી કરીને ચટણી એકદમ બજાર જેવી ઘટ બને. તો તમે જુઓ આ ટાઈપની ચટણી રેડી થાય પછી એને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને સાઈડમાં લઈ લઈશું. તો અહીંયા આપણે બનાવવાના છીએ એકદમ ટ્રેસ્ટ સ્ટાઇલ આપણે લસણની ચટણી. તો એના માટે 20 થી 25 કળી આપણે લસણની લીધી છે અને સેમ એટલા જ મરચાં લીધા છે. તો પલાળીને રાખ્યા હતા મરચાં આપણે. ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીને સરસ આવી પીસીને રેડી કરી લેવાની છે. તે પણ સાઈડમાં રાખી દઈશું. હવે આપણે મસાલા સિંગ બનાવીશું. તો એના માટે ફ્રાય પેન લઈશું. જરૂરિયાત પ્રમાણે આપણે ઓઇલ એડ કરવાનું છે. ઓઇલ ગરમ થાય એટલે 2 થી 3 ચમચી આપણે દાબેલી મસાલો એડ કરીશું અને જે પીનટ આપણે રાખી છે શેકીને એ પણ એડ કરી દેવાની છે. 2 મોટી ચમચી આપણે દળેલી ખાંડ એડ કરવાની છે. 2 થી 3 ચપટી જેટલું આપણે કાલા નમક એડ કરીશું અને અહીંયા ધાણા જીરું પાવડર પણ એડ કરી લેવાનું છે અને સરસ મિક્સ કરી લેવાનું છે. તો સરસ મજાની આપણી બધી જ વસ્તુની પ્રિપેરેશન અહીંયા તૈયાર થઈ ગઈ છે. ખાટી મીઠી ચટણી, લસણની ચટણી, પીનટ મસાલા અને આપણો દાબેલીનો મસાલો. તો હવે આપણે દાબેલીને અંદર ભરવાનું સ્ટફિંગ બનાવીશું બટાકાના મસાલાવાળું. તો એના માટે આપણે કઢાઈ મૂકીશું. કઢાઈમાં આપણે ઓઇલ એડ કરીશું જરૂર પ્રમાણે. 2 મોટી ચમચી આપણે દાબેલીનો મસાલો એડ કરવાનો છે અને ગેસની ફ્લેમ અહીંયા ધીમી રાખવાની છે અને સરસ 1 જ મિનિટ માટે આપણે મસાલાને શેકીશું. પછી આપણે બટાકાને એડ કરી લઈશું અને સરસ આપણે મિક્સ કરવાનો છે મસાલા સાથે બટાકાને. તો આ રીતનું સરસ મિક્સ થઈ જાય પછી આપણે જે ખાટી મીઠી ચટણી અને ગળી બનાવી છે એ 2 થી 3 ચમચી એડ કરવાની છે. એકદમ સ્મૂથ બને પેસ્ટ એ રીતે. અહીંયા થોડાક મસાલા પીનટ પણ અહીંયા સાથે એડ કરવાના છે. આ રીતે કરવાથી એકદમ ક્રંચ આવે છે ખાતી વખતે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે ને એકદમ બજારમાં ખાતા હોય ને એ ટાઈપની ફિલિંગ આવે છે. અને એકવાર આ રીતે બનાવશો ને તો ટેસ્ટમાં બેસ્ટ. બનાવીને ઘરમાં ખવડાવશો ને તો એવું જ લાગશે કે તમે બહારથી લાવ્યા છો. તો જુઓ અહીંયા આપણે સરસ મજાની તાસમાં કાઢી લીધું છે સ્ટફિંગને. ઉપરથી સૂકું ટોપરું અને લીલા ધાણા એડ કરી દીધા છે. તમારી પાસે જો દાડમના દાણા હોય તો એડ કરજો ચોક્કસથી. મારી પાસે નહોતા તો મેં સ્કીપ કર્યા છે. તો અહીંયા આપણે પાઉં લઈ લીધા છે. પાઉંને વચ્ચેથી કટ કરી લઈશું અને અહીંયા જે આપણે ખાટી મીઠી ચટણી બનાવી છે એ વચ્ચે લગાવી લેવાની છે. અને આપણે બટાકાનું સ્ટફિંગ બનાવ્યું છે દાબેલીના મસાલાનું એ આપણે બરાબર ભરવાનું છે એકદમ મસ્ત રીતે. તો જુઓ એકદમ બજારમાં બનતી હોય ને એ જ ટાઈપની આપણે બનાવીને રેડી કરવાની છે.
અહીંયા તમને જે પ્રમાણે તીખાશ ભાવતી હોય એ પ્રમાણે તમારે લસણની ચટણી એડ કરવાની છે. અને ઉપરથી ફરીથી આપણે ખજૂર આંબલીની ચટણી ખજૂર આંબલીની નહીં, ગોળની અને આંબલીની ચટણી ખાટી મીઠી બનાવી છે એ એડ કરવાની છે. જુઓ આપણી દાબેલી સરસ કચ્છી સ્ટાઇલ ઠંડી દાબેલી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આપણે બીજી પણ બનાવી લઈએ બીજી રીતે, જે આપણે મહેસાણામાં પણ મળતી હોય છે આ ટાઈપની દાબેલી. તો સરસ સ્ટફિંગ સેમ એ જ પ્રોસેસથી આપણે એડ કરવાનું છે. અને આવી રીતે લસણની ચટણી અને ઉપરથી પીનટ આપણે સ્પ્રિંકલ કરીશું, ડુંગળી સ્પ્રિંકલ કરીશું અને આપણે ઝીણી સેવ એડ કરવાની છે. તો સેમ આ જે મેં તમને મેથડ બતાવી એ આપણે મહેસાણામાં ખૂબ મળતી હોય છે આ રીતની દાબેલી. તો જુઓ આપણે બંને રીતની દાબેલી અહીંયા બનાવીને રેડી કરી લીધી છે. તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય ફ્રેન્ડ્સ તો ચોક્કસથી લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કેમ કે હું રોજ એક નવી રેસીપી તમારી સાથે શેર કરું છું. તો જુઓ ફાઇનલી મસ્ત મજાની આપણે બંને ટાઈપની દાબેલી બનીને રેડી થઈ ગઈ છે. ખૂબ ઓછા ખર્ચામાં ઘરે સરસ બનીને તૈયાર થાય છે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ બધા.